હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગીતાઝ હેલ્ધી કિચન। આજે આપણે બનાવીશું હોટલ સ્ટાઇલ પાલક પનીર સબ્જી। પાલક પનીર સબ્જી બનાવવા માટે આપણે એક મોટો બંચ પાલક અને થોડા ધાણા લઈશું। હવે આપણે એક મોટી કઢાઈની અંદર પાણી ઉકળવા મૂકીશું। તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું। ખાંડ એડ કરવાથી પાલકનો ગ્રીન કલર જળવાઈ રહે છે। ખાંડ બરાબર ઓગળી જાય અને પાણી બરાબર ઉકળી જાય ત્યારબાદ આપણે તેની અંદર પાલક અને ધાણા એડ કરી લઈ અને 2 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું। તમે જોઈ શકો છો આપણો પાલકનો ગ્રીન કલર જળવાઈ રહ્યો છે। હવે આપણે 2 મિનિટ પછી બરફના ઠંડા પાણીની અંદર તેને લઈ લઈશું। 2 મિનિટ પછી આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર પાલકની પ્યુરી બનાવી લઈશું। આપણી પાલકની પ્યુરી રેડી થઈ ગઈ છે। આ પાલકની પ્યુરીને તમે કોઈ પણ સબ્જી અથવા તો હૈદરાબાદી બિરયાની બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો। હવે આપણે એક કઢાઈની અંદર 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન તેલ એડ કરી તેને ગરમ થવા દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર 1 બાઉલ જેટલા પનીરના સ્ક્વેર પીસ સાંતળી લઈશું। તમે પનીરની ક્વોન્ટિટી વધારે કે ઓછી તમારા મુજબ લઈ શકો છો। તમે જોઈ શકો છો આપણું પનીર લાઇટ બ્રાઉન કલરનું થઈ રહ્યું છે। પનીર સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 1 નાનું કેપ્સિકમ સ્ક્વેર કરી અને સાંતળી લઈશું। કેપ્સિકમ સંતળાઈ જાય ત્યારબાદ આપણે એક મોટી કઢાઈની અંદર 2 ટેબલસ્પૂન ઘી અને 2 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। ઘી અને તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ખડા મસાલા એડ કરી દઈશું। હવે આપણે તેની અંદર 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું। 2 ટેબલસ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી અને તેને થોડી સાંતળી લઈશું। આપણે તેની અંદર 1 નાનો બાઉલ જેટલી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું। આ ડુંગળીને આપણે લાઇટ બ્રાઉન કલરની શેકી લઈશું। હવે આપણે તેની અંદર 1 નાનો બાઉલ જેટલી ટોમેટો પ્યુરી એડ કરીશું। બંનેને બરાબર મિક્સ કરી અને સંતળાવા દઈશું। 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું। 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું। ચપટી હળદર એડ કરીશું। બરાબર શેકાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 1 નાની વાડકી જેટલી મલાઈ એડ કરી અને તેને બરાબર થવા દઈશું। મુજબ 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું। 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલો પંજાબી ગરમ મસાલો એડ કરીશું। ચપટી હળદર એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। તેલ છૂટું પડે એટલે આપણે તેની અંદર બનાવેલી પાલકની પ્યુરી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરીશું।
જરૂર મુજબ થોડું પાણી એડ કરી લઈશું. બરાબર મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ રહેવા દઈશું. બધું તમે જોઈ શકો છો 2 મિનિટ પછી આપણી સબ્જી રેડી થઈ રહી છે. હવે આપણે તેની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી ત્યારબાદ આપણે તેમાં સાંતળેલા કેપ્સિકમ અને પનીરના ક્યુબ એડ કરી લઈશું. આ પંજાબી હોટલ સ્ટાઇલ સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એને જરૂરથી એકવાર ટ્રાય કરજો. બધું બરાબર મિક્સ કરી અને 1 મિનિટ માટે રહેવા દઈશું. હવે જરૂર મુજબ આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. એક ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી અને સબ્જીને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણી સબ્જી રેડી થઈ ગઈ છે. હવે આપણે આ સબ્જીને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે 2 ટેબલ સ્પૂન જેટલા તેલને ગરમ કરી તેની અંદર લસણ અને સૂકા મરચાંનો તડકો કરીશું. ગેસ બંધ કરી અને 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી આ તડકાને આપણે સબ્જીની ઉપર ફેલાવી લઈશું. ઉપરથી આપણે પનીર એડ કરી લઈશું. તો રેડી છે પંજાબી હોટલ સ્ટાઇલ પાલક પનીર સબ્જી, જે ખૂબ જ ટેસ્ટી બને છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.